હેલો ગાઈસ, બધાને જય દ્વારકાધીશ. અને હું આપનો કાન મુરલીવાળા, અને અત્યારે હું જઈ રહ્યો છું કામરેજ. અને તમે બધા કેમ છો? બધાને જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારા બધાનો સાથ સહકાર મને મળી રહે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કામરેજ. ગાડીનું થોડુંક કામ હોવાથી, ટ્રકનું કામ હોવાથી જઈ રહ્યા છીએ હું ને ધર્મેશભાઈ. અને આવું કંઈક જો આપણે આહી સર્કલથી આગળ આવ્યા છીએ. અહીંયા આ ધર્મેશભાઈ પણ છે આપણી જોડે. હું ને ધર્મેશભાઈ જઈ રહ્યા છીએ બંને. અને તમે બધા કેમ છો? વરસાદ કેવો છે? કોમેન્ટ કરીને જણાવજો. અને તમારા બધાનો સાથ સહકાર મારે ખાસ જરૂર છે, તો આપશો એવી મને આશા પણ છે. અત્યારે જો મેં કામરેજ જવા નીકળી ગયા છીએ અને 3 જેવા વાગી ગયા છે. અને રિટર્ન કેટલા વાગે આવશું એ તો કોઈ ફિક્સ નથી. એવું ધર્મેશભાઈ કહેતા હતા કે રિટર્ન ક્યારે આવવાનું કાંઈ ફિક્સ નથી. ટાઈમ કોઈ નક્કી ના હોય ભાઈ. ટાઈમ કોઈ નક્કી ના હોય એમ કહે છે. શું કહો ધર્મેશભાઈ? જવાનું નક્કી હોય પણ આવવાનો ટાઈમ નક્કી ના હોય. આવવાનો ટાઈમ કોઈ નક્કી છે નહીં ગાઈસ. તો તમે આ બિલ્ડિંગ જોયેલી જ હશે. આ આપણું સન્ડે લોગુન છે. સન્ડે લોગન સુનિલભાઈની ઓફિસ છે. અહીંયા અમારો મિત્ર બેબી રહે છે સન્ડે લોગનમાં, મિલનભાઈ. આ જો કંઈક હવે આપણે નીકળી ગયા છીએ. આહી સર્કલથી આગળનો જે કડોદરા રોડ જાય છે એ રોડ છે કેનાલ રોડ. વિશ્વાસ કાંઠે પહોંચવા આવ્યા એવું. આગળ આપણા મિત્રોનું ક્રિકેટ બોક્સ આવેલું છે, તો તમે ચોક્કસ જજો ત્યાં. મારા ખાસ મિત્રોનું જ ક્રિકેટ બોક્સ છે અહીંયા આવાસની એક્ઝેક્ટ પાછળની સાઈડ. હાય ગાઈસ, તો કયો બીજું તમે બધા? અને અહીંયા પણ ઘણા બધા શું કહેવાય ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એરિયો. આવું કંઈક છે. અને મને આ સોંગ પણ વધારે ગમે છે. સોંગ આવી ગયું છે, ધર્મેશભાઈ ચાલુ કર્યું. બરિયા દેવા ચેકપોસ્ટ આવી ગઈ છે ભાઈ. આપણી ગાડી છે આગળ, જય દ્વારકાધીશ લખેલી ગાડી, 16 ટાયર ભાઈ. તો ભાઈ આ પણ આપણી ગાડી જ છે આગળની. અશોક લેલેન્ડ ગાડી છે ભાઈ, 16 ટાયર. મને પણ ગાઈસ થોડા દિવસથી શરદી ને ઉધરસ થઈ ગઈ છે, એટલે થોડા દિવસથી વ્લોગ નથી આવતા કન્ટિન્યુ, કેમ કે મારે તબિયત થોડી ખરાબ છે. મતલબ કે શરદી ને એવું થઈ ગયું છે અને ઉધરસ ને એવું આવે છે, એટલા માટે પ્રોપરલી વ્લોગ બનાવતો નથી ડેલીના માટે. એટલા માટે આપણી ગાડી છે આ. આપણે આમાં સુનિલભાઈ ડ્રાઈવર ગાડી ચલાવે છે આપણી. આ હાઈવે 1 નંબરનો હાઈવે આવે છે. આ અહીંયા આપણી સાઈડ છે, અહીંયા રંગવધૂત ઉપર ભગવાનભાઈ આહિર છે સંભાળે છે આ સાઈડ, ને આપણી સાઈડ જ છે. અહીંયા આપણે રેતી કપચી નાખીએ છીએ રેગ્યુલર કન્ટિન્યુ. ધર્મેશભાઈ પણ બેવફાના ગીત સાંભળી રહ્યા છે જોરદાર. જો બીજું બધા આવું કઈક હાઈવે પણ છે સારો એવો, જોરદાર હાઈવે છે. તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળું છું તમને મોટી મહેફિલ લાગે છે. સારા એવા સોંગ વગાડી રહ્યા છે, અને વાતાવરણ પણ એકદમ સારું એવું છે. અને મને આવું વાતાવરણ પણ બહુ ગમે છે, નેચરલ. ધર્મેશભાઈ 150 ચલાવી રહ્યા છે સ્વિફ્ટને.
ધર્મેશભાઈ જઈએ છીએ. આ જો ગાઈસ આ રેતીનો ઢગલો છે, અહીંયાથી પણ આપણે ક્યારેક લઈએ છીએ. ઓ વાલો મળવા જોજો ધર્મેશભાઈ, તમે 150 તો ચલાવો છો પણ ધ્યાન રાખજો ભાઈ. કેમ છો બીજું કયો તમે બધા? અને મારા બ્લોગ જોવાની મજા આવે છે કે નહીં એ પણ કહેજો મને, અને કઈ એડિટ કરવા જેવું લાગે તો પણ કહેજો, કઈ ઉમેરવા જેવું હોય તો કહેજો. આ આપણો માલધારી અહીંયા આવી ગયો છે ગાયો ભેંસું લઈને. મને બહુ વાલી છે ગાવલડી. યસ છે ભાઈ. ગા ગા પણ અહીંયા છે. ધર્મેશભાઈ મારા કઈક દાંત કાઢે છે. શેના દાંત કાઢો છો? પેલા મને એમ કે ગાય છે, ભેંસ હતી તો એમ કે ગાયું અહીંયા. ના ભાઈ ના, ગાય જ હતી ને, ભેંસ ભેંસ નહોતી. હતી, હા. ભેંસ હતી પણ ગાય હતી જોડે. બીજું ગાઈસ અત્યારે અમે થોડેક ટાઈમમાં જ વડોદરા પહોંચી જશું. અડધે પહોંચી ગયા છીએ. વડોદરાથી આપણે કામરેજ જવાનું છે. ગાઈસ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કડોદરા. આ રોડ તમે જોયો જ હશે કડોદરાનો, જે હાઈ સર્કલ થી સીધા ડાયરેક્ટ આવે છે કડોદરા નીકળે છે મિલન હોટલ પાસે. આ જો આજથી હવે વાપી વલસાડથી ને આ બધા લોકો નવસારી છે ત્યાંથી આવે છે. આ રસ્તો આવી ગયો છે, અહીંયા જોઈન્ટ થઈ જાય છે આ રસ્તો. બહુ છે બધું વાતાવરણ આજનું. અને રમેશભાઈ મોબાઈલમાં કંઈક કરી રહ્યા છે. અને આવા ધર્મેશભાઈ કંઈક બે વફાના ગીત વગાડી રહ્યા છે. અને આપણે શું કેવું પછી ગઈ અહીંયા આપણે દાદા બેઠા છે, ગણપતિ બાપા. હમણાં તહેવાર આવી રહ્યો છે ગણેશ ચતુર્થી, થોડા ટાઈમ પછી. આપણે ચડી ગયા છીએ હાઈવે. હવે મામા મારી પદ્મા. બીજું તમે શું છે, ત્યાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, અને તમે બધા ક્યાંથી છો? અને એક વાત ચોક્કસ કહું છું કે સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને, અને તમારા મિત્રો સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, જેથી કરીને થોડા મને સબસ્ક્રાઈબર અને લાઈક કોમેન્ટ મળી રહે અને તમારા બધાનો સાથ સહકાર મળી રહે. અહીંયા આવા સીસીટીવી ફૂટેજ લગાડેલા છે ઉપર. 150 વખારતા હોય તો મેમાં આવી જાય છે. અમને એવું કંઈ ફરક પડતો નથી. અમારે ધર્મેશભાઈ તો પણ 150 ચલાવે જ છે. નંબર પ્લેટ નથી ગાડીમાં, એટલે અમારી ગાડીમાં ગાઈસ નંબર પ્લેટ જ નથી, એટલે ધર્મેશભાઈ 150 ચલાવે, એનાથી નીચે ચલાવતા જ નથી. જો બીજું ગાઈસ આ જો આપણું ધર્મેશભાઈ ગીત ગાય છે ગાઈસ. પહેલાના જૂના ગીતો સાંભળવા જરૂરી છે. પ્રેરણાદાયક સોંગ બધા હોય છે. વાતાવરણ પણ એકદમ સારું એવું છે. આજે તો મસ્ત વાતાવરણ છે. ને અમે પણ કામરેજ ગાડી માટે કામ માટે જઈ રહ્યા છીએ. વાતાવરણ સરસ સારું એવું છે. ટ્રાફિકનું એવું કંઈ છે નહીં. આજે સન્ડે છે એટલે લોકો કંઈ હોય ફરવા ગયા હોય, ડુમ્મસ ગયા હશે. ગામ ડુમ્મસ છે તો અમે કામરેજ જાય.
ધર્મેશભાઈ 150 ચલાવે એટલે મને લાગે હવે મારે સીટ બેલ્ટ બાંધવો પડશે એવું લાગી રહ્યું છે. અમારી સાથે આજે કાનાભાઈ આવી રહ્યા છે. ભાઈ જોઈ શકો છો કાનાભાઈ. પણ મારી જોડે vlog બનાવવાનું ચાલુ કરી દેવું મને લાગે છે થોડા ટાઈમમાં. નહીં ભાઈ, અમારો ધંધો જે છે અમે ધંધો પકડી રાખતા, બીજાના ધંધામાં દખલગીરી નહીં કરવાની. શું જેવું મિત્ર? ધર્મેશભાઈ પણ ધંધો ચાલુ કરી દેવું મને લાગે છે મારી જેમ vlog બનાવવાનો. હેલો ગાઈસ, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ નાકા સાઈડ અને વિજય હોટલ ઉપર પહોંચી ગયા છીએ. આગળ ટોલ નાકું છે અને આપણે અહીંયા ગાડી પડેલી છે તો આવેલા છીએ. આગળ જો પેલું આવી ગયું છે ટોલ નાકું કામરેજ અને આપણે અહીંયા ગાડી પડેલી છે તો આવેલા છીએ. લોકેશન છે કામરેજની અંદર. આ જો હવે આપણી ગાડી આવી ગઈ છે અહીંયા. આ ઇટાસી પડેલું છે રામા ધણી 9192. હેલો ગાઈસ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ કામરેજ ટોલ નાકા પાસે. અત્યારે અહીંયા આપણે શું કહેવાય ગાડી થોડી સર્વિસ કરાવવા માટે આપેલી હતી એટલા માટે આવ્યા છીએ. ક્યાં કામકાજ પહોંચેલું છે ગાઈસ અને આવું કંઈક સારું એવું વાતાવરણ છે આજે. આ આગળ અહીંયા ઇટાસી પડેલા છે, ઇટાસી ને એવું બધું છે અહીંયા. આ ભાઈ આપણી સામે જોઈ રહ્યા છે. कैसे हो भाई? ओ भाई मेरे सामने देख रहे हैं कि मैं व्लॉग बना रहा हूँ, इसलिए ये ऐसा ऐसा वातावरण है आज. ये आपका सिर्फ टुकड़ो है और यहाँ पे आप खड़े हैं, ऐसा वातावरण भी है. और गाइस चलो હવે અત્યારે જઈએ છીએ આગળ શું કામકાજ થઈ રહ્યું છે સર્વિસમાં જોવા માટે. ધર્મેશભાઈને ક્યાં છે, શું કામકાજ કરી રહ્યા છે ધર્મેશભાઈ ને ગાડીવાળા ભાઈએ શું કરેલું છે કે નથી. આ ધર્મેશ જો અહીંયા બેઠેલો છે અને આપણે આવી ગયા છીએ કામરેજ. શું નામ છે ભાઈ? ઈશાદભાઈ નામ છે. બધી ગાડીનું ભાઈ કામ એ જ કરે છે ઈશાકભાઈ. અને આ આપણી અહીંયા ગાડી પડેલી છે આગળ. જો જય મોમાઈમાં લખેલી છે, જય વિહતમાં. અને આ લોકો ગાડીનું અહીંયા કાંઈ કામકાજ કરે છે મતલબ સર્વિસનું. અને એક ગાડી અહીંયા પણ છે. આ કામરેજ આવી ગયા છીએ અમે. જો માનસરોવર એવું કંઈ શોપિંગ મોલ છે આગળ. આ હોટલ વિજય છે પહેલી, ત્યાં અમારે થોડી વાર પછી ચા પીવાની છે હમણાં. અને અહીંયા જો આ શું કુકડો છે, કુકડો મરઘી એનું બચ્ચું પણ આગળ છે. બંને કંઈક ખાઈ રહ્યા છે માં બેટા છે ગાઈસ આજે તો. ગાઈસ તો આપણે પેલા ભાઈઓ છે અહીંયા, આ કંઈક રિપેરિંગ કામમાં કરે છે. ओ भाई क्या नाम है आपका? ये भाई भी ये गाड़ी हमारी सर्विस कर रहे हैं. भाई भी ये आपका क्या नाम है भाई? भाई क्या नाम है? नाम तो समीर नाम है उसका. ये दोनों मेन कारीगर है. ये दोनों मेन कारीगर है. ये 6 से काम करते हैं. ओलो बी आदि वो बे ये 6 की कोई भी गाड़ी हो. ये हमारा गाड़ी ट्रक है ना, उसको मतलब की गाड़ी है वो सर्विस करते हैं. बेंजिन बनाते हैं. वो सेठ है, वो उसका कपड़ा अच्छा है, वो सेठ है. नहीं वो सेठ ये सेठ है. है. वो दो सब कारीगर है. कारीगर है. और ये हमारा धर्मेश भाई ये है. BS4 का कारीगर है. ये और मैं और धर्मेश भाई हूँ. और ये BS6 का कारीगर है ये भाई. पाटा का काम करता ये है. भाई पाटा का काम करता है. कमान का कुछ भी काम हो तो. अच्छा, ये भाई क्या कर रहे हैं? देखो, भाई आप कौन सा काम कर रहे हो? कमान का काम चालू है. कमान का काम बना रहे हैं भाई. और मैं और धर्मेश भाई देख रहे हैं कैसे कर रहे हैं. हमारी गाड़ी है तो देखना तो पड़ेगा ना भाई.
हम देखने के लिए इधर आए हैं कैसा काम कर रहे हैं गाइस। તો અત્યારે આપણે વિજય રેસ્ટોરન્ટની અંદર આવી ગયા હતા, હું અને ધર્મેશભાઈ બંને. ગાડીનું કામકાજ બધું થઈ ગયું હતું અને પછી આવ્યા છીએ ચા પાણી પીવા. અને ધર્મેશભાઈને આજે ભૂખ લાગેલી છે. તો ધર્મેશભાઈ, ઓય આ શું મંગાવ્યું છે? માવા મલાઈ મંગાવેલી છે. એ આવી રીતના કંઈ છે માવા મલાઈ, એ ખાઈ રહ્યા છે, મતલબ જમી રહ્યા છે. આ છે વિજય રેસ્ટોરન્ટ, કામરેજ પાસે આવેલી છે. કંઈક છે વિજય રેસ્ટોરન્ટમાં, મતલબ કે સારું એવું છે. એકચ્યુઅલી મને ઉધરસ ને છે એટલે હું એવું કંઈ ખાતો છું ને, એટલે મેં ચા મંગાવેલી છે. હમણાં થોડી વારમાં મારી ચા આવી જશે અને ધર્મેશની પણ ચા આવી જશે. ધર્મેશ જમી રહ્યો છે. અહીંયા રેસ્ટોરન્ટ છે કંઈક, વિજય રેસ્ટોરન્ટ, વેલકમ યુ, આવું કંઈ બધું મળે છે અહીંયા. એનું છે ગાઈસ. તો ચા આવી ગઈ છે આપણી અહીંયા, એકદમ ટેસ્ટી ચા છે, ગરમા ગરમ. ધર્મેશભાઈએ પી લીધી છે અને હું અત્યારે પી રહ્યો છું ચા. તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા આવી ગઈ છે ગાઈસ વિજય રેસ્ટોરન્ટ ઉપર. ગાઈસ તો કેમ છો? આપણે મોજ મસ્તીમાં જ છીએ અત્યારે અહીંયા. હજુ બહુ મોજ જ આવી રહી છે. આ વાતાવરણ એવું સુંદર છે. અને આગળ વિડીયો શૂટ કરતા હતા યુટ્યુબ ઉપર, ને કંઈક શૂટિંગ ચાલતું હતું તો ત્યાં ગયા હતા ને એની જોડે વાત કરી છે. ને કઈ રીતના છે બધું, મતલબ કે માહિતી મળી છે ને કઈ રીતના શું કરે છે જાણવા માટે ગયા હતા આગળ. અને પેલી આપણી જો અહીંયા ગાડી પડેલી છે ગાઈસ, આ છે આપણું સ્વિફ્ટ કટકો. અને આ બધું આવું છે, વાતાવરણ જોરદાર છે. અહીંયા પેલી ઓટો પડેલી છે કંઈક. અને આગળ તમને હું બતાવું છું, આપણે ખેતર જે ગામમાં આપણે વાડી કહીએ છીએ, આવું જોરદારનું કંઈ વાતાવરણ છે. અને વરસાદના છાંટા પણ આવી રહ્યા છે અત્યારે. એકદમ નેચરલ અને મસ્ત સુંદર વાતાવરણ છે અહીંયા. તો આ પેલું મેટ્રોનું કંઈક સ્ટેશન છે એવું લાગી રહ્યું છે અહીંયાથી. તો શું છે તો મને પ્રોપર નથી ખબર. આ અહીંયા આપણી શું કહેવાય શેરડીની વાડી છે અહીંયા આગળ. આવી રીતના કંઈક આ લુક છે આખો મસ્ત જોરદાર. આ ફોટો કોઈને શૂટ કરવા હોય તો આવજો ક્યારેક, વડોદરાથી આવતા હોય તો. એકદમ મસ્ત નેચરલી એવું વાતાવરણ છે અને લુક ફોટો શૂટ કરવા માટે પણ સારા એવા ફોટો આવે. આ છે આપણું અહીંયા ખેતર. આ ખેતરમાં જો ગાઈસ અત્યારે શેરડી છે, શેરડી વાવેલી છે. અહીંયાથી આગળથી તો બધી પતી ગઈ છે. શું છે અહીંયા આગળ પેલો ધર્મેશ સામે બેઠેલો છે અહીંયા ખેતર પાસે. આવું કંઈક છે વાતાવરણ. અને આવું જોરદાર સ્ટેશન ને બધું બની રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે. અને તમે પણ મને માહિતગાર કરજો કંઈક મિસ્ટેક હોય મારી તો, જેથી કરીને મને નેક્સ્ટ વિડીયોમાં ખ્યાલ આવે કે મારી કઈ ભૂલ છે, મને પણ ગાઈડલાઇન્સ મળે. અને આવું કંઈક જોરદારનું છે, બધું ડેવલપ થઈ રહ્યું છે. અને હવે આપણે પાછા રિટર્ન જશું. તમારા લોકોએ કોઈ ફોટો શૂટ કરવા હોય તો આવજો. ડોગી, પેલો ડોગ પણ સામે ઊભો છે, જો ભાગવા માંડ્યો છે. એક ત્યાં સૂતો છે અને એક બેઠેલો છે. ડોગ સુતેલા છે મિત્રો, આપણા સાથી મિત્રો જ છે ગાઈસ. અહીંયા એક ડોગે સૂતો છે, એક બે સામે સૂતા છે, એક ઓલે પેલાની સાઈડ સૂતો છે. આ જો ગાઈસ આવી રીતના ડોગ છે અહીંયા. કંઈક મેટ્રોનું હશે, ખબર નહીં શું હોય તે. આ પેલા લોકો જો આગળ વિડીયો શૂટ કરતા હતા ને યુટ્યુબ ઉપર,